મેડિકલ એસોસિએશનની હડતાલને લઈ અરવલ્લી જિલ્લાના 400 મેડિકલ સ્ટોર સંચાલકો બંધમાં જોડાયા। એઆઈઓસીડી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ દ્વારા એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન દવાઓનું વેચાણ કે જે કોરોના સમય સંક્રમણ કાળ દરમિયાન સરકારે ગેજેટ 220 મુજબનો ઠરાવ પસાર કરેલ હતો, જેમાં ગ્રાહકને પબ્લિક વચ્ચે જવું ન પડે અને સંક્રમણ ફેલાય નહીં તે હેતુથી ઓનલાઈન દવાનું વેચાણની છૂટ આપવામાં આવેલ હતી। પરંતુ ઓનલાઈન દવાઓમાં હવે બોગસ દવાઓ તેમજ નશાકારક દવાઓનું વેચાણ પણ ખૂબ થાય છે, તેથી સામાન્ય જનતાને ખૂબ જ નુકસાન થવાની ભીતિ છે। તેમજ ઓનલાઈન દવાઓનું વેચાણ કરવાવાળી સાઇટો ભારે ડિસ્કાઉન્ટ આપે છે, જેને કારણે નાના કેમિસ્ટોને પણ ખૂબ નુકસાન ભોગવવું પડે છે। આ હેતુથી નકલી દવાઓથી દેશને બચાવવા માટે ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થાય તે ખૂબ જરૂરી છે।